સો હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ જો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે. દેખાડી દો ભાઈ તમને હમણાં 8 વાગી ગયા છે મસ્ત મજાના. હું ને મિત બે આપણી આરવલ લઈને નીકળી ગયા છીએ. ક્યાં જવાનું હોય મિત આજે? દ્વારકા. રેડી, હાલો અમે નીકળી ગયા છીએ બે દ્વારકા. તો ચાલો આપણી રાઈડ કન્ટિન્યુ કરી. ભાઈ આપણે પહોંચી ગયા છીએ આંબાડિયા. અહીંયા આપણા ભાઈબંધ આવે છે પછી જાય આવે. તો ભાઈ આપણે ખંભાળિયામાં આવીને એટલે આપણી પાસે આવી જાય ભાઈ હર ફેર એક્સેસ. હો ભાઈ અહીંયા આવીને એટલે એક્સેસ સિવાય કંઈ આંકવાનું નહીં. અને એક્સેસની ભાઈ જે મજા છે અલગ જ છે. આપણે હારવાન જાય છે આગળ. ચાલ હાર રહી યાર, પાણી તો જો ઉડાડે. ઓલું કાઢી નાખ્યું એટલે પાણી બહુ ઉડાડે. તો હવે જાય છે અમે ક્યાંક નાસ્તો બાસ્તો કરી. એક્સેસ જો ખાલી ભાઈ કેમ છે એક્સેસ એક નંબર હો. ફૂલ મોડિફાઈ કરાવેલી છે. આપણા ભાઈ થોડાક શોખીને ગાડીના એટલે ફૂલ્લી મોડિફાઈ. તો ભાઈ આપણે ઊભા રહી ગયા હતા ધ લિયો મિડવેમાં. રેડ બુલ ને હેલને લઈ લીધી એનર્જી માટે. આવી રહી આપણી હારવાન. કેમ છે બાકી ઘટે નહીં કાંઈ. ફાઇનલી ભાઈ હું ને મિત બે પહોંચી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા મંદિરે. મંદિર લગભગ તો અત્યારે ખુલ્લું જ છે 12 વાગ્યા સુધી. કરી મળી જાય તો લઈને ભાઈ ખાલી માછલા જવું. એક નંબર હો બધા. એક કેવડા બધા માછલા. આ દરિયો આપણો દ્વારકા. હા ભાઈ કાલે બેને ધોળો દહીં પ્લેટ બફેલો વેરી નાઈસ બટર મય નાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. કાલે બેને ધોળો દહીં દ્વારકા આવો તો બીજો મારા કલેજા. જય દ્વારકા. મસ્ત મજાનું ભાઈ દહીં પી લીધું છે આપણે. તો ભાઈ મસ્ત મજાના દર્શન કરીને હું ને મિત ભાઈ આવી ગયા છીએ. હવે આગળનો શું પ્લાન છે કંઈ ખબર છે નહીં હજી. જોઈ શું થાય શું નહીં જોતા રહ્યો. આપણે હવે મેળ આવશે તો જવું છે શિવરાજપુર બીચ કાં તો પછી સુદર્શન છે. જોઈ લ્યો ભાઈ આ બોટ આપણે હવે છોડાવી લીધી છે નવી. મસ્તી કરું આપણે થોડી કંઈ બોટ આપણે તો દ્વારકા આવ્યા હતા એટલે બોટ અહીંયા પડી દીધી. હવે મસ્ત મજાની આપણી ગાડી રાખી દીધી અહીંયા. અહીંથી મસ્ત મજાના પાડશી હવે ફોટા. 100 રૂપિયાના લઈ લીધા ચશ્મા ફોટા પાડવા માટે. ચાલો ફોટા પાડીને લ્યો કન્ટિન્યુ તમે. તો ભાઈ મસ્ત મજાના અમારા કુળદેવી માના મંદિર આવીને દર્શન કરી લીધા છે. ચૂંદડી આપણે ગાડીમાં બાંધી દીધી છે. મૂડ મેદ આવી ગયા છે. મસ્ત મજાનું બપોરનું શું કરવા જમવા. હજી ઓર્ડર આવે છે આજે ભાઈ. તો ભાઈ મસ્ત મજાના નાસ્તા પાણી કરી લીધા છે બપોરના. અત્યારે આપણે જાય છે ભીમરાણા મોગલધામ. આજે આપણી પ્લેગી વાહે બેઠો મિત્ર ચશ્મા બસમાં પહેરીને જલસા હે ભાઈ માટીને. અમારા મિતભાઈ કે આપણે ક્યાં આવ્યા? આપણે આવ્યા છીએ આજે ભીમરાણા મોગલધામ. જો આજે મોગલધામ મંદિર. મોગલધામ ભીમરાણા. પછી આગળ કઈ ગયા? તો અહીંયા કાર્યાલય ને એવું બધું આગળ આવેલું છે. હવે અહીંયાથી આપણે જાશું બેટ દ્વારકા. ફાઇનલ જઈને જવાનું જ છે. હા, બેટ દ્વારકા ફાઇનલ જવાનું છે. અહીંથી બેટ દ્વારકા જઈ ત્યારે આપણે મળીએ. તો ભાઈ સાહેબ ફાઇનલી આપણે ફોન કરી દીધો છે. મસ્તીનો હોલ્ડરમાં છે હેલ્મેટમાં. મસ્ત વ્યૂ જોઉં. આપણે પહોંચી ગયા છીએ ભાઈ બેટ દ્વારકા.
ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે ફોટોશૂટ ને હવે બધા અમારા ઠેલા પેલા બધું ઉપર ઠેલા તો હે નહીં આપણે પેલા તો ક્યાં હે કોથળી છે એક કોથળી ખાલી વરસાદ છે ને 2 હેલ્મેટ છે બસ આટલું ઘણું રોગું હવે આપણે હેલ્મેટ પહેરીને નીકળીએ છીએ બસ નાગેશ્વર ભલે હાલો તો હવે જાશું આપણે નાગેશ્વર બાકી કે સાંજના 4 આપણે ઘરે પૂગવાનું છે આજે ગમે એ થાય બરોબર છે તો ચાલો કન્ટિન્યુ ચાલે પાછું પહેલેથી આજે રવિવાર હોવા છતાં આવડી ગરદી છે તો સોમવારે તો તમે વિચારો કેટલી ગરદી હશે પણ તોય ચાલે રાખે જો ચાલે છે લાગે બસ હવે આપણે બહાર ઘણું વાત હાલો. કરીએ અંદર ફોનની મનાઈ છે એવું હે આવજો ભલે ભાઈ મસ્ત મજાના દર્શન કરી લીધા હે કર્યા ને હા. હજી મંદિરની અંદર જ છે ક્યાં મંદિરની અંદર નાગેશ્વર જોઈ લ્યો ભાઈ એક નંબર શણગાઈ ગયો બાકી આયા છે દર્શન કરવાનું આ બાર જ્યોતિર્લિંગમાંથી 12મી જ્યોતિર્લિંગ આ છે અહીંયા શ્રી મહાદેવ અને પાર્વતીની નાગ સ્વરૂપે અહીંયા બિરાજમાન કરવામાં આવેલ છે તેને અભિષેક કરવાનો હોય તે અભિષેક કરવાથી આપણા સંપૂર્ણ પાપ ધોવાઈ જાય છે એટલે અહીંયા આવવું જરૂરી છે જરૂર તો અહીંયા આવી ગયા આવો આપણે તો. આપણે તો આવી ગયા પણ આપણે સૌ લોકોને વિનંતી છે કે અહીંયા આવો પધારો મહાદેવના અને પાર્વતીના દર્શન કરો ને તમારા સંપૂર્ણ પાપ ધોવો વાહ રે વાહ રેડી હાલો ચાલો આપણે જઈએ બહાર તો ફાઇનલી ભાઈ અમે આવી ગયા છીએ બારે કહી દે હાલ 2 શબ્દ પાછા આપણે બારે આવી ગયા છીએ એટલે હું પાછા 2 શબ્દ એ જ કહીશ કે તમે અહીંયા આવો પધારો અને દર્શન કરો પાછા એ નહીં હારો બીજું કંઈ કહેવા જેવું છે જ નહીં અહીંયાનું મહત્વ જ છે અહીંયા આવીને દર્શન કરવાથી તમારા પાપ ધોવાય છે તે માટે તમારે અહીંયા આવવું ભલે હાલ તો ક્યાંય જાવ કે ના જાવ અહીં ગમે એ આ નહીં એવું નહીં કે આ જ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંથી ગમે તે જ્યોતિર્લિંગમાં જાવ તો તમારા સંપૂર્ણ પાપ ધોવાય છે ફાઇનલ છે ફાઇનલ તો ભાઈ ફોટા પાડી નાખી જો હાલો હાલો પાણી રેડી હાલો પાણી પીતા આવી પહેલાં હા. સામે પછી આપણે ફોટા પાડવા જઈએ રેડી આવજો હાલો તો ભાઈ દર્શન કરીને આમ પાછા આવી ગયા હવે હું થયું મીર ચંપલ કોક ઉપાડી ગયો છે એક ચેમ્પલ જઈડું ને એક ચેમ્પલ કોક ઉપાડી ગયું ભાઈ આમાં હવે ગોતે છે આમાં અહીંયા ઓડા લાઈન હે ચંપલ આમાં એક તારું ચંપલ જડે ભલે તો ભલે ના કરે ભાઈ જાશું હલવા યાર બધી જગ્યાએ આપણે દર્શન કરી લીધા છેલ્લે આપણે નાગેશ્વર પણ દર્શન કરી લીધા હવે બોલી જાવ આગળ હવે આપણે આગળ ઘરે વહી જઈએ જામનગર જવાનું છે બસ ફાઇનલ છે હવે જવું જ છે ફાઇનલ જામનગર જવાનું જામનગર જવું ફાઇનલ અરે ફાઇનલ તો કાઢીએ હવે આપણી લેકીને કેમ કે આજ થાકી ગયા છે આજે બહુ બધું રખડાઈ ગયું જરાક હવે બધા સાંજ પડવા આવી કેટલા વાગ્યા દેખાડતા વાગવામાં છે 5:26 કેમ દેખાતા ને હા મેપ ચાલુ કર્યો 5:30 વાગી ગયા હે હવે આપણે જોઈએ ઘરે કેટલા વાગે પહોંચીએ બાપા કેવી તોલાઈ કરે તોલાઈ શું કરે આપણે કઈ ના આવ્યા થોડા એમને ના ના પણ તોય મોડા પહોંચીએ કેટલી તોલાઈ કરે એ જોશે ભલે હાલો રામે મોડા રામ પૂછશી તો નકર તમે આશા ના રાખતા જોવાની ભલે હાલો રામે રામ ડાયરા ને રામે રામ ડાયરા ભલે આવજો તો ભાઈ ડ્રાઈવર થઈ ગયા છે મારા મિત્રભાઈ આ થોડુંક ભાષણ દીધું ને આપણે એને ગાડી આગળ કે ભાઈ આગળ એને જીરી કરી કે વાત આગી લે ભાઈ તું રાહ લઈને બીજો ગાડી આગળ આપણે બીજ 40-50 આગતો જાય છે થડકા લેવડાવે અબાવના મને કહે કે વાહે બેસી જાય એક થડકો ના લેવડાવું હાવ નિરાતે આખું 40-50 થડકામાં આખે પાછા થડકાય બધાય આવે મને